જ્યારે આપણે લાંબા ગાળાની કોઈ બીમારીમાંથી ઊભા થઈએ છીએ ત્યારે જેટલું નબળું આપણું શરીર પડ્યું હોય છે એનાથી વધારે નબળું આપણું પાચન થઈ ગયું હોય છે. લાંબા સમયમાં કોઈ તાવ આવ્યો હોય, કોઈ લાંબી બીમારી થઈ હોય, ઓપરેશન કરાવ્યું હોય કે હોસ્પિટલમાં લાંબો સમય દાખલ રહેવું પડ્યું હોય, એના પછી તમારું પાચન ખૂબ જ બગડી ગયું હોય છે. આવા સમયમાં મહર્ષિ ચરક પાચનને સુધારવા માટે સ્પષ્ટ સૂચના આપે છે કે કોઈ ભારે બીજો કોઈ પણ ખોરાક ડાયરેક્ટ શરૂ ન કરવો જોઈએ, પણ ક્રમશઃ ધીમે ધીમે હલકો ખોરાક શરૂ કરવો જોઈએ. કારણ કે આ સમય છે તમારા શરીરને ફરીથી પાચન શીખડાવવાનો. નાના બાળકની જેમ ધીરે ધીરે ખોરાક શરૂ કરવો જોઈએ. આના માટે સૌથી બેસ્ટ છે તાજા અનાજમાંથી બનાવેલું ઓસામણ. આના માટે તમે મગ કે ચોખા લો, એને ખૂબ સરસ રીતે બાફી લો. બાફ્યા પછી ગાળી અને ખૂબ સરસ રીતેનું ઓસામણ બનાવો. આ મગના ઓસામણ કે ભાતના પાણીમાં ધાણા જીરું, મીઠું, હળદર નાખી અને ખૂબ સરસ રીતે ગરમ ગરમ પીવો. આવી રીતે ક્રમશઃ પીવાથી ધીરે ધીરે પાચન સુધરશે અને તમને શક્તિ પણ આવશે.